નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ 2 ના પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબોનો અભ્યાસ કરીશું. આપણે આ પ્રકરણમાં અગાઉના વિડિયોની અંદર શેર મૂડી શેરના અર્થ વિશે સમજૂતી મેળવી, શેરના પ્રકાર વિશે સમજૂતી મેળવી, કંપનીની સ્થાપનાના આધારે અને નોંધણીના આધારે તેના પ્રકારોની વિગતવાર સમજૂતી મેળવી. આ વિડિયોમાં આપણે શેરના પ્રકાર 2 ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના તફાવતનો અભ્યાસ કરીશું. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના તફાવતનો અભ્યાસ કરીશું. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર નો તફાવત. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવતની આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો અહીં આપણે કોષ્ટક દ્વારા તેની વિગતવાર સમજૂતી જોઈએ. ઇક્વિટી શેર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ. તો શરૂઆત કરીએ. ઇક્વિટી શેર. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી, જ્યારે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. પહેલો પોઈન્ટ આપણો આ થશે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ નો દર નિશ્ચિત હોય છે. અહીં ઇક્વિટી શેર જે કંપનીના માલિકો છે એ નફો થાય ત્યારે તેમને નફો જે થાય છે એ પ્રમાણે એમને ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે, એટલે ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે છે ત્યારે ચોક્કસ ટકાના દરે બહાર પાડવામાં આવ્યા હોય છે, એટલે ચોક્કસ ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે, માટે ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. બીજી વાત કરીએ તો ઇક્વિટી શેરમાં ડિવિડન્ડ ચૂકવવાનું બાકી રહી ગયું હોય તો ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી. જ્યારે પ્રેફરન્સ શેર હોય અને પ્રેફરન્સ શેરમાં જે કમ્યુનિટી પ્રેફરન્સ શેર હોય તો એના ઉપર જે ડિવિડન્ડ ચૂકવવાનું થાય છે એ ચાલુ વર્ષમાં ન ચૂકવવાનું હોય તો તે ડિવિડન્ડ ભવિષ્યમાં ચૂકવવામાં આવે છે. તો અહીં વાત કરીએ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હોય તો ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવાતું નથી.
ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવાતો નથી. પરંતુ પ્રેફરન્સ શેર હોય, પ્રેફરન્સ શેરમાં કમ્યુનિટી પ્રેફરન્સ શેર હોય તો તેના ઉપર જાહેર થયેલું ડિવિડન્ડ ભવિષ્યમાં ચૂકવવામાં આવે છે. જો કમ્યુનિટી પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હોય તો તે ડિવિડન્ડ ભવિષ્યમાં ચૂકવવામાં આવે છે. ઇક્વિટી શેર ઉપર જાહેર થયેલું ડિવિડન્ડ જો વર્તમાન સમયમાં નફો ન થતા, યોગ્ય નફો ન થતા અથવા નફો ન થતા એ ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી. પરંતુ પ્રેફરન્સ શેર ઉપર જો કમ્યુનિટી પ્રેફરન્સ હોય તો નિશ્ચિત દરનું જે વ્યાજ છે એ વ્યાજ ચાલુ વર્ષમાં ન ચૂકવવાનું હોય તો ભવિષ્યના વર્ષમાં પણ એ ડિવિડન્ડની રકમ ચૂકવવી ફરજિયાત બને છે. ત્યાર પછી વાત કરીએ તો ઇક્વિટી શેરને કંપનીની જે કાર્યક્ષમતા, સંચાલન ક્ષમતા છે તેમાં ભાગ લઈ શકે છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો કંપનીની કાર્યક્ષમતા અથવા કે અન્ય કોઈ સભાની અંદર હાજરી આપી શકતા નથી. કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. ઇક્વિટી શેર ધારણ કરનાર વ્યક્તિ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. જ્યારે પ્રેફરન્સ શેર ધારણ કરનાર વ્યક્તિ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતો નથી. કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકે નહીં. પ્રેફરન્સ શેર ખરીદનાર વ્યક્તિ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતો નથી. 3 પોઈન્ટ ડાબી બાજુ થયા, 3 જમણી બાજુ થયા. અહીં આપણે થિયરિકલ પોઈન્ટ પરીક્ષામાં પૂછાતો નથી. આ પાઠ ને પરીક્ષામાં આપણે 9 થી 10 માર્કનો પૂછાય છે. આમ તો 9 માર્કમાં 8 માર્કનો દાખલો અને એક પ્રશ્ન 1 વાક્યનો પૂછાય. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઇક્વિટી શેર હોલ્ડરને સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને મત આપવાનો અધિકાર નથી. એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર્સને પેઢીના જે કામગીરી થાય છે એની જે સભા થાય છે એ સભામાં મત આપવાનો અધિકાર છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને પેઢીની સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર નથી. પ્રેફરન્સ ઇક્વિટી શેર હોલ્ડર ને મતદાન કરવાનો હક મળે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરને મતદાન કરવાનો હક મળતો નથી. ત્યાર પછી તો પેઢીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર જે હોલ્ડર છે
એમના નાણાં ચૂકવ્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરના નાણાં પરત કરવામાં આવે છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને કંપનીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડરોને જે નાણાં ચૂકવાય એની પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે છે. તે કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર હોલ્ડર ને નાણાં ચૂકવ્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડર્સ ને નાણાં ચૂકવવામાં આવે છે. તો અહીં લખીએ ઇક્વિટી શેર હોલ્ડર ઇક્વિટી કંપનીના વિસર્જન સમયે નાણાં ઇક્વિટી શેર હોલ્ડર પહેલા ચૂકવવાના હોય છે. પેઢીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં તમામ દેવાઓ, ખર્ચાઓ અને પ્રેફરન્સ શેર હોલ્ડરના નાણાં ચૂકવાઈ જાય ત્યારબાદ એમને વધતી મૂડીમાંથી પોતાની મૂડી મેળવવાનો હક છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પેઢીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડરના નાણાં ચૂકવ્યા પહેલા પ્રેફરન્સ શેરના નાણાં ચૂકવવા જરૂરી બની જાય છે. આ રીતે આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના તફાવતના 5 મુદ્દાનો અભ્યાસ કર્યો. હવે આપણે વાત કરીએ શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીનું વર્ગીકરણ જણાવો. શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીનું વર્ગીકરણ શું છે? પહેલા તો સર્વપ્રથમ સત્તાવાર મૂડી. કંપની પોતાના કેટલી મૂડી ની સ્થાપનામાં આવી છે અને કેટલા શેર ની બનેલી છે એ શેરની રકમ સત્તાવાર મૂડી કહેવામાં આવે છે. તો આપણે લખીએ સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી. હવે સત્તાવાર મૂડીને આપણે બે ભાગમાં વર્ગીકરણ કરીએ. સત્તાવાર મૂડીને બે ભાગમાં વર્ગીકરણ કરીએ. એક બહાર પાડેલ મૂડી અને બીજી અનામત મૂડી. બહાર પાડેલ મૂડી અને અનામત મૂડી. બહાર પાડેલ મૂડી અને અનામત મૂડી. સત્તાવાર મૂડી એટલે શું? તો આપણે સત્તાવાર મૂડીની વાત કરીએ તો સત્તાવાર મૂડી એટલે કે કંપની ₹10 નો 1 એવા 5 લાખ ઇક્વિટી શેરની બનેલી છે. એટલે કે 5 લાખ ઇક્વિટી શેર ગુણ્યા 10 એટલે 50 લાખ રૂપિયાની શેર મૂડી છે. એને સત્તાવાર મૂડી કહેવાય. કંપની આ શેરમાંથી 5 લાખ શેરમાંથી કેટલા શેર બહાર પાડે છે? માનો કે 5 લાખમાંથી ₹10 નો એવા 4 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા તો એને બહાર પાડેલ મૂડી કહેવાય. 1 લાખ શેર બાકી રાખે એટલે એને અનામત મૂડી કહેવામાં આવે છે. અનામત મૂડીને
બહાર પાડેલી મૂડીની વાત કરી તો બહાર પાડો તો એમાં આવશે ભરપાઈ મૂડી, ભરાયેલી મૂડી. તમે બહાર કેટલી પાડી એની સામે ભરાણી કેટલી તો એને કહેશું ભરાયેલી મૂડી. એને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડી. હવે ભરાયેલી મૂડી એનો અર્થ એવો થયો રૂપિયા 10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. તો 4 લાખ શેર બહાર પાડ્યા એટલે 4 લાખ શેર આપણી પાસે સત્તાવાર મૂડી કેટલી છે? તો કે 10 નો એક એવા 50 લાખ ઇક્વિટી શેર કે 5 લાખ શેર. 10 નો એક એવા 5 લાખ શેર એટલે કે સત્તાવાર મૂડી છે. એમાંથી 4 લાખ બહાર પાડ્યા તો 1 લાખ રિઝર્વ મૂડી બની. હવે બહાર પાડ્યા એમાંથી ભરાણા કેટલા? તો 4 લાખ માંથી 3,80,000 એ ભરાય અને 4,20,000 એ ભરાય. તો વધુ ભરનું ઓછું ભરનું પણ બની શકે. તો ભરાયેલી મૂડીને બે વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. ભરાયેલી મૂડીને બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તેનું મંગાવેલી મૂડી અને બીજું નહીં મંગાવેલી મૂડી. મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી. મંગાવેલી મૂડી અને બીજું વર્ગીકરણ નહીં મંગાવેલી. મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી. મંગાવેલી આપણે પેઢીની જે જરૂરિયાત છે, જરૂરિયાત મુજબ પેઢી પોતાની જરૂરિયાત મુજબ ધંધામાંથી મૂડી એટલે કે જે બહાર પાડેલી મૂડી છે એમાંથી ભરાયેલી મૂડીમાંથી એની જરૂરિયાત મુજબ મૂડી મંગાવશે. જે મૂડી નહીં મંગાવે એને નહીં મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. જે આપણે અગાઉ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જ્યારે દાખલાનો અભ્યાસ કરશું ત્યારે એની વિગતવાર સમજૂતી આપણે મેળવીશું. અહીં આપણે ખાલી એની સમજૂતી જોઈએ પછી ઉદાહરણ દ્વારા એની ગણતરી સમજીશું. મંગાવેલી મૂડી એટલે શું? તો 5 10 નો શેર છે એને ભાગ પાડી દીધા કે 5 રૂપિયા આરતી સમયે, 2 રૂપિયા મંજૂરી સમયે અને 1 રૂપિયો પ્રથમ અથવા આખરી હપ્તા વખતે. આ રીતે જે વિભાગ પાડવામાં આવે છે એ વિભાગમાંથી જે મૂડી જે સમયે મંગાવવામાં આવે છે એને મંગાવેલી મૂડી કહેવાય. એ સિવાયની બાકી રહેલી મૂડી નહીં મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. તો મંગાવેલી મૂડીમાંથી વસૂલાવેલી મૂડી વાત કરીએ. મંગાવેલી મૂડીમાંથી વસૂલ આવેલ મૂડી. વસૂલ આવેલ એટલે ઘણી વખત ઘણા બધા શેર ધારકોની આપણે રકમ એટલે કે એના શેર મંજૂર કરીએ છીએ. આ શેરની મંજૂરી સમયે એ અમુક વખત હપ્તા ભરવાના બાકી રહી જાય છે તેને મળવા બાકી હપ્તા તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીં મંગાવેલી મૂડીમાંથી વસૂલાવેલ મૂડી કે આપણે 5 રૂપિયાનો શેર હતો, 2 રૂપિયા મંગાયા, 4 લાખ શેર ઉપર 2 લાખ મંગાયા, તેમાંથી 2 રૂપિયા લઈ ગયા, 3,80,000 શેરના નાણાં આપણે મળ્યા. તો એને વસૂલ આવેલી મૂડી. મંગાયા હતા આપણે 4 લાખ, મળ્યા 3,80,000, તો એને મંગાવેલી મૂડી તરીકે પણ દર્શાવવામાં આવે છે. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એનું વર્ગીકરણનો અભ્યાસ કરીએ. હવે વાત કરીએ આપણે તો શેર એટલે કે ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા. ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા. તો ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા જણાવો. ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા કેટલા છે? ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા. ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા. તો ઇક્વિટી શેર બહાર પાડવાના મુખ્ય 2 તબક્કા છે. કયા 2 તબક્કા? ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા જણાવો. તો જાહેર જનતા માટે શેર બહાર પાડવા. જાહેર જનતા માટે શેર બહાર પાડવા. અને બીજું ખાનગી ધોરણે શેર બહાર પાડવા. જાહેર જનતા માટે શેર બહાર પાડવા અને ખાનગી ધોરણે શેર બહાર પાડવા.
જાહેર જનતા માટે શેર બહાર પાડવા. તો જાહેર જનતા માટે શેર કેવી રીતે બહાર પાડવા? તો સર્વપ્રથમ આપણે પહેલા ભરણા અંગે મંજૂરી લેવી પડે. ભરણા પરની મંજૂરી. ભરણા પર અંગેની મંજૂરી. પહેલો પોઈન્ટ આવશે જાહેર જનતા માટે પહેલા તો કેટલું ભરણું બહાર પાડવું એ અંગે પેઢીની સામાન્ય સભાની અંદર મંજૂરી મેળવી અને એની ભરણું બહાર પાડવામાં આવે છે. પહેલો પોઈન્ટ આવશે અંગે મંજૂરી. ભરણા અંગે મંજૂરી મેળવવી. ભરણા અંગે મંજૂરી મેળવીને ત્યારબાદ તેની કેપિટલ ઇશ્યુ એટલે કે કંપનીના ધારા 1951 મુજબ ઓછામાં ઓછું ₹1 જેટલું ભરણું બહાર પાડી શકાય છે. એટલે કે ભરણું બહાર પાડવા માટે સેબીની માર્ગદર્શિકાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજી આપણે વાત કરીએ બીજું શું છે તો સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. સેબીને મોકલવાની ની વિગતો. સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. ત્રીજી આપણે વાત કરીએ તો જાહેર જનતાને આમંત્રણ આપવું. ત્રીજી આપણે વાત કરીએ તો જાહેર જનતાને આમંત્રણ આપવું. જાહેર જનતાને આમંત્રણ આપવું. ચોથી વાત કરીએ આપણે તો વિજ્ઞાપન પત્રમાં વિગતો દર્શાવવી. વિજ્ઞાપન પત્રમાં વિગતો દર્શાવવી. પત્રમાં વિજ્ઞાપન પત્રમાં દરખાસ્ત વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની વિગતો. 5 નંબર. ત્યાર પછી શું જરૂરી પડશે તો કે શેર અરજી અંગે. ત્યાર પછી જરૂર પડશે શેર અરજી અંગે. ત્યાર પછી જરૂર પડશે શેર અરજી અંગે. 6 નંબર. ત્યાર પછી આપણે 6 નંબર વાત કરીએ શેર મંજૂર કરવામાં આવે ત્યારે. શેર મંજૂર કરવામાં આવે ત્યારે. શેર મંજૂર કરવામાં આવે ત્યારે. 7 નંબરની વાત કરીએ આપણે હપ્તા દ્વારા બાકી રકમ. હપ્તા દ્વારા બાકી રકમ. હપ્તા દ્વારા બાકી રકમ એટલે કે શેર મંજૂર થયા પછી હપ્તાની જે બાકી રકમ છે તેની વિગતવાર માહિતી એકત્રિત કરી અને હપ્તા મંગાવવાની વિધિની શરૂઆત કરી. આ બધા તબક્કો આપણે પછી વિગતવાર એની ચર્ચા કરીશું. 8 નંબરની વાત કરીએ તો અન્ય મહત્વના મુદ્દા. અન્ય મહત્વના મુદ્દા. ખાનગી ધોરણે બહાર પાડવાની એના 2 વિભાગ પાડી દેવાના છે આઈપીઓ અને એફપીઓ. આઈપીઓ અને એફપીઓ ની ચર્ચા આપણે કરવાની થશે. તો હવે આપણે જાહેર જનતાને બહાર પાડવા માટે જાહેર જનતા માટે શેર બહાર પાડવાના 8 સ્ટેપનું ઉદાહરણ આપણે લીધું કે ભરણા અંગેની મંજૂરી, સેબીને મોકલવાની દરખાસ્ત, જાહેર જનતાને આમંત્રણ આપવું, વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની વિગતો, શેર અરજી અંગે, શેર મંજૂર કરવા, હપ્તાની બાકી રકમ નક્કી કરવી અને અન્ય મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો આપણે
જે શેર મૂડીનું સત્તાવાર મૂડીનું વર્ગીકરણ બની ગયા છે તેનો ઉદાહરણ સાથે વિગતવાર અભ્યાસ કરીશું. અને એમાંની શેર બહાર પાડવાની જે વિધિ છે કે શેર બહાર પાડવાની વિધિ કે કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીત, કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતનો અભ્યાસ કરીશું. કંપની દ્વારા શેર બહાર પાડવાની મુખ્ય 3 રીત છે. 1. મૂળ કિંમતે શેર બહાર પાડવા. 2. પ્રીમિયમથી શેર બહાર પાડવા. 3. વટાવથી શેર બહાર પાડવા, જેનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.